જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હું સુજલ રૂપાપરા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવી ગયા છે નિશાળેથી ઘરે અને આજે છે કયો વાર તો કે મંગળવાર છે અને આવતીકાલે છે બુધવાર. એટલે આવતીકાલે શું છે તો કે ઉત્તરાયણ છે. આવતીકાલે ઉત્તરાયણ હોય તો હું હવે આપણે સ્કૂલમાં રજા જ હોય અને આપણે સુરતમાં રહી છીએ એટલે ઉત્તરાયણની તો રજા છે જ. આ ઉપરાંત આપણે કહીએ તો કે સાથે સાથે વાસી ઉત્તરાયણની પણ રજા છે. અને અત્યારે આપણે ખાઈ લીધી છે ફ્રેન્કી. કેટલાને ફ્રેન્કીમાં ખબર પડે છે જરી કોમેન્ટ કરી દેજો ને. આપણે અત્યારે ખાઈ લીધી છે ફ્રેન્કી. તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો એ તો તમે નહીં જોઈ શકો કારણ કે એ છે અત્યારે મારા પેટમાં ચાલી ગઈ છે. જે ફ્રેન્કી છે જે મારા પેટમાં ચાલી ગઈ છે અને તમે જુઓ કે અહીંયા બે છે જે તમારા મંડપ ગરાઈ ગયા છે. એક મંડપ અહીંયા છે અને એક મંડપ જેવા સામે છે. આ મંડપ શું કામ ગરવામાં આવેલા છે તો કે તેનું પણ હું તમને કારણ કહી દઉં છું કે આવતીકાલે ઉત્તરાયણ અને જે પણ ગૌશાળાવાળા હોય તે ત્યાં મંડપ કરે છે અને ત્યાં માણસોને પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે જે કાંઈ લખાવવું હોય તે દાન કરી શકે છે. તે માટે ત્યાં મંડપ બાંધવામાં આવ્યા છે અને બધાય પતંગ ચગાવશે. હું પણ ચગાવીશ. હું લાવ્યો છું પણ પતંગ ચગાવવામાં એટલું ધ્યાન રાખજો કે કોઈ પણને નુકસાન ના થાય. જે પક્ષીઓ છે એનું ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા મમ્મી જે સાડી લાવ્યા છે જુઓ, એક સાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે, બીજી સાડી અહીંયા પડી છે. આ પણ સાડી આજે કમ્પ્લીટ કરીને દેવાની છે. ને અહીંયા જુઓ આપણા ગાજર સુકાય છે કે જેના આપણે કરવાના છે ઠોઠિયા. તો તમે શું કહો છો? અમે તો આને ઠોઠિયા કહીએ છીએ. અને આપણે કીધું હતું શું કીધું હતું કે આપણામાં શું તો કે આપણામાં કોઈ પણ વિડીયોની અંદર 50 વ્યૂ આવશે એટલે આપણે શોર્ટ્સ વ્લોગ એટલે કે મિની વ્લોગ બનાવશું કે જેની અંદર જે પણ હિન્દુ કોમેન્ટ કરશે, વિડીયાની અંદર હિન્દુ લખીને કોમેન્ટ કરશે તેનું આપણે નામ લખશું અને બાજુમાં ભગવદ્ ગીતાનો શ્લોક પણ લખીશું. તો આપણે ફાઇનલી પહેલા વિડીયોની અંદર 50 માથે વ્યૂ આવી ગયા છે તો આપણો જી મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણો વ્લોગ આવી જશે. અને એક ભાઈએ જે આપણા વ્લોગની અંદર હિન્દુની કોમેન્ટ પર કરી દીધી છે અને તેના નામનો ભગવદ્ ગીતાનો શ્લોક પણ લખી નાખીશ. તો તમે પણ જલ્દીથી હિન્દુ લખીને કોમેન્ટ કરી દો તો તમારું પણ ભગવદ્ ગીતાનો શ્લોક લખાશે ને એની બાજુમાં તમારું નામ લખાશે. અને આજે હું કયા કયા પતંગ લાવ્યો છું એ હું તમને એક એક બતાડીશ. મેં તમને બતાડ્યા પણ થપ્પો બતાડ્યો છે પણ આજે હું તમને એક એક બતાડીશ. અને આજે સાંજે આપણે કાના પણ બાંધવાના છે કેમ કે હવે કાલે છે ઉત્તરાયણ તો એ કિના પણ બાંધવા જોશે. કાંઈ નહીં, આપણું બેગ અહીંયા પડ્યું છે. બેગ આપણે અહીંયા મૂકી દઈએ. આપણે અહીંયા જગ્યા છે અહીંયા આપણે બેગ મૂકી દીધું છે અને બીજું તો કાંઈ નહીં ગાઈસ. ચાલો તો હવે આપણે પછી બધા હું તમને પતંગ દેખાડીશ ત્યારે મળશું. અને કાલ ધાબે ઉત્તરાયણ છે. ધાબે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ છે. આપણે કાલ ધાબે જવાનું છે અને આપણી ઘરે મહેમાન પણ આવવાના છે ઉત્તરાયણમાં એટલે કાલે આપણે ઊંધિયું પણ લઈ આવીશું. તમામ વસ્તુ જે છે હું તમને બતાડીશ. પણ ઉત્તરાયણનો જે વ્લોગ છે આવતા વ્લોગમાં આવશે તો બન્યા રહેજો મારા આ વ્લોગની અંદર. એટલે હું તમને આજના જે મેં મારા પતંગ લીધા છે હું તમને બતાડીશ. કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. અને ભગવદ્ ગીતા નામનો શ્લોક લખાવવા માટે કોમેન્ટમાં હિન્દુ કરીને કોમેન્ટ કરી દો. એ ભાઈ ઉભા રહ્યો જલ્દી કૂતરાનું બાંધવાનું થયું. થેન્ક યુ. જો હરિયા દેખાય આખી ગેંગ આવી ગઈ યાર. કૂતરાની તો યાર આખી ગેંગ આવી ગઈ. ચાલો તો ગાઈસ પછી આપણે મળશું. આપણે પાછા આવી ગયા ધાબે અને આજ તો ધાબે બહુ જાજા પબ્લિક છે યાર. બહુ જાજુ પબ્લિક છે. તમે જોઈ શકો અહીંયા છે. હું યાર હવે આમાં શું મજા આવે યાર. હવે એ છે યાર. હવે આપણે કરશું પણ હજી થોડુંક ખમી જાય યાર. થઈ જાય. હલો ભગવદ ગીતા વાળો સર. હા ભગવદ ગીતા વાળો તો આપણે રેડી જ છે સર. ઓકે ખાલી હિન્દુ કોમેન્ટ કરી દેજે બરાબર. એટલે ભાઈબંધને બોલાવી આવી. કોણ ભાઈબંધ? બોલો ગોપાલ સર. ભાઈબંધને આપણે થોડીક વાર પછી બોલાવી આવી. કેમ કે હમણાં બોલાવી આવું. સર નો કર મારો ભાઈ. થોડીક વાર ઉભો રહે. હાલે ભાઈ તને દેખાય ભાઈ. ચલો પતંગ લૂટતા હે. આને ક્યાંય કઢાય નહીં બહાર આવું. આ જો આ પતંગ ચગાવે છે. રિષભને આવડતું નથી તોય ચગાવે છે. નુબરો છે નુબરો. અહીંયા આપણે કિંગ છે ને એ નુબરો છે એક નંબરનો. કઈ નહીં ચાલો ગાઈસ. તો હવે આપણે મેં તમને કીધું તું પતંગ દેખાડીશ તો આપણા પતંગ ઘરે જ છે. ઈ તો નહીં દેખાય. પતંગ ઘરે પડ્યા છે. આ તો ઘરે જઈને દેખાડી દઈશ. ઓકે. આ એક કોકના ઘર મહેમાન આવ્યો. આના ઘર મહેમાન આવ્યો. કાંઈ નહીં હાલો ઘર. ગેસ તો આજે આપણે બનાવવાની છે ભાજી. એટલે અહીંયા ભાજીનું જે સુધારકામ થાય છે એ થઈ રહ્યું છે અને આપણે ટીમમાં જેઠાલાલ ચાલી રહ્યું છે. અને જો તમને દેખાડી દઉં મારી પતંગિયારી એ ક્યાં હુઆ
જુઓ ગાઈસ, આ છે આપણી પતંગ. હમણાં તમને બધી નોખી પાડીને દેખાડ દઉં. જોઈ લ્યો ગાઈસ, આપણી આવી કંઈક પતંગ છે. અને અહીંયા માપા જે છે એ પતંગમાં ઓલા કાના બાંધવા માટેના જે હોલ પાડી રહ્યા છે. તો ગાઈસ, તમે જોઈ લીધું ને, મેં તમને પતંગ બતાવી દીધા. આપણે કીધું હોય અને એટલે આપણે કરી જ દીધું. એટલે મેં તમને પતંગ પણ બતાવી દીધા છે. અને હવે થઈ ગઈ છે સાંજ. એટલે કે કેટલા વાગી ગયા છે? તો કે 8 વાગી ગયા છે. અત્યારની હું તમને એક વસ્તુ દેખાડું. જો આ જે વસ્તુ છે ને, એ અત્યારે કાંઈ પણ કામની નથી. એની અત્યારે જરૂર પણ પડતી નથી. પણ આ જ વસ્તુની ક્યારે, તો કે જ્યારે ઉનાળો આવશે એટલે શું થશે, તો કે આની પણ કિંમત પડશે. એટલે આ શું કહેવા માંગે છે, તો કે એસી કહે છે, પંખાને એસી કહે છે કે એક સમય આવશે જેથી અમારો પણ વારો આવશે. આજે તારો છે અને ઉનાળામાં અમારો આવશે, જેમ એસી તને કહે છે. આથી હું પણ તમને કહું છું કે ક્યારેય પણ અભિમાન નહીં કરવાનું. ક્યારેય પણ અભિમાન નહીં કરવાનું. કારણ કે સમય બધાનો આવે છે. આજે તમારો ને કાલે મારો. શું કામ? તો કે મને એક વસ્તુ યાદ આવે છે કે વસ્તુ જોજો, કે અભિમાન એમ કહે છે કે મારે કોઈની પણ જરૂર નથી, હું બધું કરી લઈશ, મારે કોઈની પણ જરૂર નથી. પણ જ્યારે જે અમને અંદરથી એમ થયું છે, એટલે કે અનુભવ જે બોલે છે, ત્યારે અનુભવ એમ કહે છે કે કોઈની જરૂર તો શું, પણ જે ચપટી ધૂળ હોય ને એની પણ જરૂર પડે છે. એટલે કોઈને પણ શું કરવાનું, તો કે ક્યારેય કોઈનું અપમાન નહીં કરવાનું. બીજાના દુઃખમાં આપણે શું કરવાનું, તો ઉપકાર કરવાનું. થોડીક આપણે મોટિવેશનની પણ વાત કરી નાખી. કાંઈ નહીં, ચાલો આજનો બ્લોગ જે આપણો લાંબો થઈ ગયો છે, તો આપણા વ્લોગને શું કરી દેવાનું છે, તો કે આપણા વ્લોગને લાઈક કરી દેવાનું છે. ને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધાયને.